તો કચ્છના સરહદી વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। યાત્રાધામ માતાના મઢમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા છે। માતાના મઢનો નિર્માણાધીન કોરિડોરનો વિસ્તાર બેટમાં ફેરવાયો છે। અબડાસાનો બેરાશિયા ડેમ ઓવરફ્લો થયો। નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। બેરાશિયા, ભાંચુડા તેમજ રવા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। સરહદી વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે, જેને કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કોરિડોર વિસ્તાર છે તે બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સંવાદદાતા ભરતસિંહ ફોનલાઈન પર જોડાયા છે। ભરતસિંહ, કચ્છના સરહદી વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે, નુકસાનીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, શું સ્થિતિ હાલ? આજે વહેલી સવારથી જે રીતે કચ્છના સરહદી વિસ્તારોમાં ખાસ કરીને અબડાસા, લખપત, જે બંદરીય વિસ્તાર છે, માંડવી, મુંદ્રા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જે રીતે મેઘમહેર યથાવત જોવા મળી છે, પરંતુ ખાસ કરીને અબડાસા તાલુકાના નખત્રાણા વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। નખત્રાણા અને નખત્રાણાથી લખપતને જોડતા જે રાજ્ય ધોરીમાર્ગ છે તે પણ અવરોધાયો છે, એટલે કે નખત્રાણા નજીક પાણીના જે વહેણ છે તે માર્ગ પરથી ફરી વળતા સમગ્ર માર્ગ છે તે અવરોધાયો છે। હાલ જે હાઈવે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। તે ઉપરાંત નખત્રાણાથી મથલને જોડતા માર્ગ પરથી પણ આ જ રીતે વરસાદી પાણી ફરી વળતા ચોક્કસથી તે માર્ગ પણ બંધ છે। એટલે અનેક પ્રકારના આવા જે મુખ્ય માર્ગો છે કે જે સરહદી વિસ્તારને ભુજ અને નખત્રાણાને જોડે છે તે વરસાદી પાણીના કારણે અવરોધાયા છે। લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વહેલી સવારથી જે રીતે ધોધમાર વરસાદ વરસાયો છે, ખાસ કરીને જે અબડાસાનું યાત્રાધામ છે માતાના મઢ, ત્યાં પણ વરસાદી પાણી એટલે કે ત્યાં આવેલા જે 4 જેટલા તળાવો છે તેના જે ઓવરફ્લો થતા તેનું પાણી પણ માતાના મઢ કોરિડોર સહિત જે મુખ્ય બજાર છે ત્યાં ફરી વળ્યા છે। હાલ તો માતાના મઢ યાત્રાધામ વરસાદને પગલે વેપારીઓ અને મંદિર જે સંસ્થા છે તેમના દ્વારા પણ બંધ કરી દેવામાં આવી છે। એક તબક્કે અબડાસા તાલુકામાં જે રીતે પારાવાર વરસાદની સાથે મેઘમહેર તો જોવા મળી રહી છે, પરંતુ ક્યાંક પ્રલયના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। જી નેહા। બિલકુલ, ભરતસિંહ, જાણકારી બદલ આપનો આભાર।